નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું બ્રિજની. જે પ્રકારે આપણે વાત કરીએ તો વડોદરાનો ગંભીરા બ્રિજ જે દુર્ઘટના બની અને ત્યારબાદથી તંત્ર કે જે સફાળું જાગ્યું છે અને એક બાદ એક જે બ્રિજો છે કે જ્યાંથી ફરિયાદો ઉઠી હતી ત્યાં ચેકિંગ કરી રહી છે અને તેનું સમારકામ હાથ ધરી રહી છે. આ સિવાય મુખ્યમંત્રીએ પણ જે સૂચનાઓ આપી હતી તે મુજબ કામ અત્યારે શરૂ થઈ ગયા છે. એટલે કે ઘટના બની છે ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે અને તમામ જે બ્રિજ છે એવા જેને બંધ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જનતાને તો હાલાકી પડી રહી છે, તેની સાથે જે સમારકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે પણ એક એવી ઘટના સામે આવી આજે સવારે જૂનાગઢના માંગરોળ ખાતે એક જે બ્રિજ આપણે વાત કરીએ જે કોઝવે પણ એને કહીએ તો તે ધરાશાયી થયો અને તેમાં 8 થી 10 લોકો કે જે 15 ફૂટ ઉપરથી નીચે પડ્યા. જ્યારે કાર્યપાલક ઇજનેરને વાત કરવામાં આવી, પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એમ જણાવ્યું કે આ સમારકામ ચાલતું હતું અને તેનો એક ભાગ હતો. પરંતુ જ્યારે આજક ગામના જે સરપંચ છે જેમની સાથે અમારા જે લોકેશન હેડ છે મિલન ઠાકર, તેમના દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે કંઈક અલગ જ હકીકત બહાર આવી કે એક દિવસ પહેલાં માત્ર બોર્ડ મૂકવામાં આવે છે, કોઈ પણ ડાયવર્ઝન આપવામાં નથી આવ્યું. એટલે બંને ગામના જે લોકો છે આજુબાજુના તે સંપર્ક વિહોણા બની ગયા છે. ત્યારે સૌથી પહેલાં એ સાંભળીએ અમારા લોકેશન હેડ મિલન ઠાકર દ્વારા જે સરપંચ સાથે વાત કરવામાં આવી હતી ફોન પર, તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે સરપંચે આજક ગામના સરપંચે શું જવાબ આપ્યો. ભાઈ રમેશભાઈ સાથે વાત થાય છે, સરપંચ આજક. હાજી નમસ્કાર, મિલન ઠાકર વાત કરું છું, ગુજરાત ન્યૂઝ રાજકોટથી. હાજી ભાઈ આજે પુલ તૂટ્યો છે, દુર્ઘટના ક્યારે થઈ છે? એ કાલે 7:30 ની આસપાસ થઈ. અને કેવા સંજોગોમાં થઈ? એટલે એમાં હું તો પુલ બનાવતા તોડતા હતા, પુલ બનાવવાનું છે ને નવું, એ તોડતા હતા. એક સાઈડ તોડી હતી, બરાબર છે? બરાબર. એક સાઈડ તોડી હતી એટલે પછી પાછું માથે ઈટાસી હતું, બીજાનો ભાગ નીચે નમી ગયો. નમી ગયો એટલે ઈટાસી ને બાજુમાં જોવા વાળા હતા, 50 માણસો જોવા વાળા હતા, કામ ચાલુ હતું એટલે તોડવાનું. એમાંથી 8-10 જણા પાછા નીચે વયા ગયા ને ઈટાસી નીચે વહી ગયું. તેમ આવી રીતના પુલ તોડવું ઉપર ઈટાસી ચડાવી? એ તો એને કોઈ ડ્રાઈવર નથી આપેલું, જાહેરનામું બહાર નથી પાડેલું. શું વાત કરો છો? જાહેરનામું બહાર નથી પાડ્યું, ડાયવર્ઝન પણ નથી આપ્યું? નહીં, આ તોડવા આવ્યા ત્યારે આપણે ખબર પડી કે આ લોકો તો એવું કહે છે કે નાના અહીંયા ભયજનક સિગ્નલ ભયજનક છે પુલ. અમે 2 દિવસ પહેલા સરપંચોને બોલાવ્યા હતા અને બધાને એવી જાણ કરી છે. એક દિવસ પહેલા એને મૂક્યા હતા બોર્ડું જાહેરનામું, બરોબર છે? તો બીજા દિને કામ ચાલુ કરી દીધું. બરાબર. હા, બાકીને ડ્રાઈવર્જન કાઢવું જોઈએ ને. ડાયવર્ઝન કાઢવું જ જોઈએ. હા, અત્યારે રસ્તો જવાનો ક્યાંય છે નહીં. કેટલા લોકો હેરાન થશે? એ લોકો તો જાજા 15 થી 20 ગામ હેરાન છે અત્યારે. પછી સ્કૂલની બસો બંધ છે. હા, જવા આવવા માટે આગળ કદાચ અમારી બાજુના ગામમાં 1.5 કિલોમીટર થાય, જવું હોય તો અમારે 20 કિલોમીટર ફરવું પડે. ના, પણ તંત્ર તો એવું દાવો કરે. કાર્યપાલક ઇજનેર છે ગોયલ, મેં એમની જોડે વાત કરી. એમનું કહેવાનું એવું થયું કે અમે તો બધાને તાકીદ કરી હતી, વૈકલ્પિક રસ્તો પણ કરી નાખ્યો છે અને આમ ને તેમને, એટલા માટે મેં આપને પૂછું છું. ના, તો એને ડાયવર્ઝન કાઢવું પડે ને. એટલે ડાયવર્ઝન કાઢેલું જ નથી? નહીં. તો અત્યારે લોકોએ કેવી હાલાકી ભોગવવાની? અત્યારે બસ સહુને ઘેર, આ બાજુ ને આ બાજુ ને ઓલી બાજુ ને ઓલી બાજુ. અરે બાપરે, એટલે સંપર્ક વિહોણા થઈ ગયા. સંપર્ક વિહોણા. એમાં જો થોડોક 5-10 ઇંચ વરસાદ પડી જાય તો આજક તો જી. તો દર્શક મિત્રો, આપે જે વાત સાંભળી અત્યારે સરપંચ દ્વારા જે વાત જણાવવામાં આવી કે એક દિવસ પહેલાં માત્ર જે બોર્ડ મૂકવામાં આવે, બીજા દિવસે તોડવામાં આવ્યા, કોઈ ડાયવર્ઝન નહીં અને જેમને જવું હોય તો 20 કિલોમીટર ફરીને તમને જવું પડે. એક રસ્તો હતો, પરંતુ એ હવે જ્યારે સમારકામ થશે ત્યારે નવો બનશે, ત્યારે બંને ગામના જે સંપર્કમાં આવશે અને અત્યારે ખૂબ જ લાંબો રસ્તો કાપીને જવું પડે છે. એટલે આ પ્રકારે ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી પડી રહી છે. આજ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચા સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. અશ્વિનભાઈ બેંકર, ભાજપના નેતા, ત્યારબાદ મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના નેતા, અને સિવિલ એન્જિનિયર પ્રિયવર્ધન શાહ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ દિવસમાં. અશ્વિનભાઈ, એક બ્રિજની દુર્ઘટના, ત્યારબાદ અલગ અલગ નિયમો જે પ્રકારે ત્યાં જણાવવામાં આવ્યું બધાને કે જોવામાં આવે કયા બ્રિજ કેવા છે, ત્યારબાદ કામ કરવામાં આવે. એટલે કે ઘટના બની ત્યારબાદ તંત્ર જાગ્યું છે. આની પહેલાં પણ ઘણી બધી એવી ઘટનાઓ ઘટી છે અને ત્યારબાદ સરકારે એક્શન લીધા છે. દર વખતે આ પ્રકારે દ્રશ્યો કેમ જોવા મળે છે કે જ્યારે ઘટના થાય છે એની ફરિયાદો પણ થઈ હોય છે ઘણા બધા વર્ષો સુધી, પરંતુ તેનો કોઈ જ નિકાલ નહીં, અને જ્યારે ઘટના બને છે, પુલ ધરાશાયી થયો અને ત્યારબાદ સરકાર હવે જાગી છે, તંત્ર જાગ્યું છે અને બંધ કરવામાં આવી રહ્યા છે બ્રિજ,
લોકોને તો હાલાકી પડી રહી છે ને એમાં આ નવી ઘટના સામે આવી, એમાં કાર્યપાલક ઇજનેર બચાવ કરે છે કે સમારકામ વખતે આ ઘટી, તો 10-15 લોકો નીચે પડ્યા કેવી રીતે? આ બુદ્ધિનું પ્રદર્શન ન હોય તો શું હોઈ શકે? જી અશ્વિનભાઈ. ત્યારે જે વરસાદના કારણે રોડ, રસ્તા, બ્રિજોની હાલત ખરાબ દેખાય છે, તે બાબતે સરકારશ્રીએ લગભગ વર્ષ પહેલા તમામ બ્રિજોની સ્ટેબિલિટી રિપોર્ટ એ તૈયાર કરાવ્યો છે અને એ કર્યા પછી જે પણ બ્રિજીસ રિપેરિંગ માંગે છે અથવા નવા બનાવવાના છે એના કામ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે. આપણે જોયું હશે કે હમણાં જે ગંભીરા બ્રિજ તૂટ્યો એને પણ નવીની એટલે આખો નવો બનાવવા માટેનું ટેન્ડર ઓલરેડી ફ્લોટ થઈ ગયું હતું અને એને પણ આખો નવો બ્રિજ બનાવવાનું કાર્ય 2022 થી એની પ્રક્રિયા ચાલુ હતી. ત્યારે જ સવાલ એવો પણ થાય ને કે જો હતું એવું તો મોટા વાહનો માટે બ્રિજ બંધ કેમ ન કરવામાં આવે? બહુ સાચો વિષય છે આપનો કે આ બાબતે જ્યારે ગુજરાતમાં વિકાસની હરણફાળ ચાલે છે અને હવે તો હેવી વ્હીકલ પણ એટલા વધ્યા છે, કદાચ ઓવરલોડ વ્હીકલ પણ છે હું એમ કહીશ, અને આ બધાનો ઇમ્પેક્ટ જર્જરિત બ્રિજો પર પડતો હોવાના કારણે પણ બ્રિજો નબળા હોવાથી જે આપણે તાત્કાલિક નવા બનાવવા તરફ જઈ રહ્યા છીએ અને આવી ઘટના ઘટે છે. એ ઘટના ઘટે છે, દુઃખદ છે, આવું થવું જોઈએ. પરંતુ હમણાં જ આપણે જે વાત કરી કે બ્રિજમાં સમારકામ ચાલતું હતું, પરંતુ લોકોનો ગમે એટલું આપણે ના પાડીએ તેમ છતાંય વાહનો લઈ જવાનો આગ્રહ, ઓવરલોડ વ્હીકલ લઈ જવાનો આગ્રહ, 20 ટનની ગાડી હોય ને 40 ટન ભરીને જાય તો એ ઇમ્પેક્ટ આવવાની છે. અને આ બધી બાબતમાં બધા તંત્રોએ સાથે રહી અને સામાજિક જવાબદારી પણ નિભાવી કરવા જેવું હતું. સરકારની પહેલી જવાબદારી છે, સરકાર પહેલી જવાબદારીમાં આવે છે અને એમણે આ બધું કરવું જોઈએ. પરંતુ કામગીરીમાં પણ સવાલ તો ઉઠે ને અશ્વિનભાઈ, કામગીરી કાર્યપાલક ઇજનેર દ્વારા કંઈ કહેવામાં આવે છે પરંતુ સરપંચ કહી રહ્યા છે એક દિવસ પહેલા બોર્ડ મૂકવામાં, બીજા દિવસે તોડવા માટે આવી ગયા સમારકામ માટે, લોકોને ખબર પણ નથી કે આ સમારકામ ચાલુ થઈ ગયું. આ કેવી રીતનું કામ? આ એક બુદ્ધિનું પ્રદર્શન ન કહેવાય? એટલે ઘણીવાર હમણાં માન્ય કલેક્ટર સાહેબ અને સમગ્ર તંત્ર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી ખૂબ એક્ટિવલી કામ કરી રહ્યું છે અને એટલા માટે ખૂબ ઝડપથી આ બધા વિષયોને હાથ પર લેવામાં આવ્યા છે. એના સંદર્ભમાં ગઈકાલે જ આ સમારકામ ચાલુ થયું હોઈ શકે અને એમાં બધા ધ્યાન રાખવા જેવાના મુદ્દા હતા. ચોક્કસથી લોકોને નુકસાન થાય, નાગરિકોને, એ તો યોગ્ય નથી. આ બાબતે ત્યાંના સ્થાનિક લોકોએ જે પણ કઈ પ્રિકોશન લેવાના જરૂરી હતા તે લેવા જોઈતા હતા. એમને ના લીધા હોય તેમની જવાબદારીઓ છે. કારણ કે જ્યારે સમારકામ થતું હોય ત્યારે ચોક્કસથી આપણે ડાયવર્ઝન આપીએ છીએ, એ બાજુ કોઈ ટ્રાફિક ના જાય, કોઈ નિર્માણ કાર્યમાં ના વ્યક્તિઓ હોય એવા લોકો જાય નહીં, આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. પરંતુ તેમ છતાંય ત્યાંના લોકોએ શું કર્યું છે એનો જાણકારી મેળવી અને યોગ્ય કાર્યવાહી કરશું. પરંતુ મેં કહ્યું એમ આ તમામ કામગીરીમાં લોકોનો પણ સહયોગ જોશે. કારણ કે ડાયવર્સિફિકેશન થાય, ડાયવર્ટ થાય ત્યારે થોડી હાલાકી પડશે, પરંતુ નવનિર્માણ થશે તો એનો પરમિનન્ટ નિકાલ આવશે. જી મુકેશભાઈ, જે જવાબ આપ્યો અત્યારે અશ્વિનભાઈએ જણાવ્યું, સાથે જ જે હમણાં સરપંચે જે વાત કરી ફોન લાઈન પર, જે હમણાં વાત કરી તમારા લોકેશન એડે, એ પણ આપે સાંભળી. સાથે જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા. કોર્પોરેશન વિસ્તારમાં 364 જેટલા બ્રિજ છે, જેમાંથી 40 જર્જરિત છે. અત્યારે આ રિપોર્ટ છે. આની પહેલાં પણ થોડા સમય પહેલાં પણ આ પ્રકારનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ. એમાં બ્રિજ બંધ ન કરવામાં આવ્યા અને ગંભીરાની દુર્ઘટના થઈ. આજે અન્ય એક જે સમારકામ વખતની બેદરકારી અને જેમાં લોકો 15 ફૂટથી ઉપરથી નીચે પડ્યા છે, જાનહાનિ નથી થઈ પરંતુ બચાવ થયો છે, શું કહેશો? હવે આમાં કહેવામાં તો એવું છે કે હવે કઈ થાકી ગયા એનું નામ કેવું, એવું થયું છે હવે. અને અશ્વિનભાઈ 22 માં બ્રિજ મંજૂર હતો, ગંભીરા બ્રિજ,
પણ 2025 થાય એની રાહ જોઈ રહ્યા હતા. બરાબર, એવું એ ના બોલ્યા એટલું મેં ઉમેરી દીધું. આ જુનાગઢની અંદર જે સ્લેબ બાંધીને પાર્કિંગની તરીકે ઉપયોગ થતો હતો અને જાનમાલની નુકસાની નથી થઈ, પણ જો જતા રહ્યા હોય તો પણ થઈ શકે ખરું. હવે આ ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ એના પછી તમે જુઓ કે 39 બ્રિજ જર્જરિત થયા છે. ખરેખર તો માનનીય મુખ્યમંત્રી એમના જન્મદિવસની શુભકામના પાઠવવી જોઈએ. છતાં એમણે બહાર પાડ્યા તો મને એમ થાય છે કે મુખ્યમંત્રી પહેલા તો થયા નથી. એમની પાસે રિપોર્ટો તો આપણી પાસે તો 65 દિવસ ધારાસભ્યો, કોર્પોરેટરો, સંસદ સભ્યો અને પછી મુખ્યમંત્રી ખરા દુર્ઘટના પછી જ કરે એવું તો એનો મતલબ આપણે ડુપ્લિકેટ એકાદ રીત પાડવો જોઈએ ફટાક થાય. કે એ લોકો ખ્યાલ નહીં આવે જ્યાં સુધી એ દુર્ઘટના નહીં થાય. તો આ ગંભીરા જેવું થાય એકાદ કઈ નવાઈ ખરી કર્યો ને એની 1 વર્ષ સુધી મેં લાઈવ ફેસબુક ઉપર કર્યું. ગમે નારોલના જે 2 બ્રિજ છે ને તો આ બંનેને જોડીને સ્ટ્રેન્થ મજબૂત થાય એવી છે. બાકી એ 2 બ્રિજ પણ ખબરમાં છે પણ એ રિપેર કેવા ગંભીર હાલત ગમે ત્યારે થઈ શકે. મુકેશભાઈ, આપનો અવાજ ચોંટી રહ્યો છે, અવાજ કપાઈને આવી રહ્યો છે, નેટવર્ક ઇસ્યુ આવી રહ્યો છે. નેટવર્ક જરા ચેક કરજો. ત્યાં સુધી હું પ્રિયવર્ધનભાઈ પાસે જાઉં છું. પ્રિયવર્ધનભાઈ, જે અત્યારે આપણે વાત કરીએ પાલાના વાંકે જે પખારીને ડામ એક કહી શકાય, આમાં જે આ દુર્ઘટના બની ત્યારબાદ સરકાર એક્શનમાં આવે છે. હવે મોટા વાહનો માટે બંધ કરવામાં આવે છે, જે બ્રિજ છે તેને પણ બંધ કરવામાં આવે છે, જર્જરિત છે. એટલે લોકોને તો હાલાકી પડી રહી છે. સમારકામમાં પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી, જે હમણાં વાત કરી આપણે જૂનાગઢની. જ્યારે બ્રિજનું સમારકામ કરવાનું આવશે ત્યારે કઈ કઈ ખાસ કરી બાબતો ધ્યાને રાખવાની હોય છે જેથી લોકોને હાલાકી ન પડે? આમાં એવું છે કે 2022માં રિપોર્ટ આવી ગયા, પછી યુદ્ધના ધોરણે 3 વર્ષ ગયા. આ યુદ્ધનું ધોરણ સમજાવ્યું નહીં. આપ યુદ્ધનું ધોરણ કંઈક એવું હોય છે કે ભાઈ મોદી સાહેબ આવતીકાલે અચાનક આવવાના છે તો બધું ડિપાર્ટમેન્ટ ને આખું પોલીસ ફોર્સ આ તે બધા જ આમ એકદમ એલર્ટ થઈને ઉભા થઈ જાય છે. એ યુદ્ધનું ધોરણ કદાચ કહેવાય. આ યુદ્ધનું ધોરણ કઈ જાતનું છે ખબર ના પડે. એમાં 3 વર્ષ સુધી હજી ટેન્ડરની પ્રક્રિયા ચાલે છે. એ ધારે તો અઠવાડિયાનું કામ છે, એ એમને 3 વર્ષ થાય છે. આ આખી એક પરિસ્થિતિ ટોટલ બેદરકારી નથી તો બીજું શું છે? એક બીજી વસ્તુ જો જોઈએ, હું તમને થોડા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ આપું કે આપણા દેશમાં કુલ 1,73,000 બ્રિજ છે. હવે 5,000 બ્રિજ તો આવી બધી હાલતમાં છે જે એમને ચાલી રહ્યા છે, જે ગમે ત્યારે પડવાના છે. એના માટે જવાબદાર કોણ? આ બધા માણસો જે મરી ગયા એને શું આપવાનું? 2 લાખ રૂપિયા. એ જ કોઈ એની કિંમત એટલી જ ને. આખી એક વસ્તુને એક મજાક મસ્કરી આમ તરીકે આખું લેવાતું હોય એવી આખી સિચ્યુએશન છે. કોઈ મને લાગે વિરોધ પક્ષ ઊંઘી ગયેલો છે. શાસક પક્ષ તો સમજ્યા કે ઊંઘી જાય, તો વિરોધ પક્ષને શું થયું છે? કોઈ જગ્યાએ કઈ આમ બહાર કેમ કોઈ નથી નીકળતા? કેમ આ સરકાર સામે મોરચા નથી મારતા? બીજી એક વસ્તુ તમને કહું કે બ્રિટિશરો પહેલાના 36,000 બ્રિજો છે જે 100 વર્ષ ચાલ્યા છે અને આપણા 40 વર્ષમાં તૂટી જાય છે.
કોઈ ગુણવત્તાનું કઈક ધોરણ તો હોવું જોઈએ ને. કોઈ ગુણવત્તા જ નથી. એક જગ્યાએ મને એમ લાગે છે કે બધે ચોરીઓ જ થાય છે, ક્યાંક ડિઝાઇનમાં ફોલ્ટ છે. માની લો કે બ્રિટિશરો વખતના જે બ્રિજ હતા એ ઓછા લોડ ઉપર ડિઝાઇન થયા હશે, તો અત્યારે તો ફેક્ટર ઓફ સેફટી 10 રાખે છે. હું તો સિવિલ એન્જિનિયર છું, અમે જાણીએ છીએ કે ભાઈ આ ખબર જ છે કે ભાઈ આ જગ્યા વસ્તુ થવાની પબ્લિક માટેની છે, તો 3 ગણો ફેક્ટર રાખો. બધા જ લોડ લેવાય છે, વિન્ડ ફોર્સ લેવાય છે, અર્થક્વેક લેવાય છે, બધું જ લેવાય છે, અને છતાં પણ આ બધું નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાન માટે ફક્ત ને ફક્ત જવાબદાર આપણા ઓફિસરો છે, આપણે રાજકીય સિસ્ટમો છે, વોટ એવર ઇટ ઇઝ, અને કઈ પણ રીતે બસ આ બધું જ ચાલી રહ્યું છે. અને આ બધા પ્રજા બિચારી શું કરે, મૂંગી જોયા કરે છે. અને બીજી એક વસ્તુ તમને કહું કે ટોટલ આપણા જે બ્રિજો જે છે એની પરિસ્થિતિની વાત તો મેં તમને કરી, પણ 1977 થી 2017 સુધીમાં 2130 બ્રિજ પડ્યા છે, વિચારો. અને એ પછી અત્યારે 2017 થી 2025 બીજા 200 બ્રિજ પડી ગયા. કોઈ સિસ્ટમ નથી રહી સાહેબ. અને બીજી એક વસ્તુ જો જોઈએ તો જે કોન્ક્રીટના બ્રિજ હોય એની એવરેજ આમ ખરેખર આયુષ્ય 100 વર્ષનું ગણાવવું જોઈએ. 100 વર્ષના બેઝ ઉપર ડિઝાઇન થાય છે, 40 વર્ષમાં પડી જાય છે. અને અત્યારનું તો ગણિત એવું થઈ રહ્યું છે કે 25 વર્ષ એટલે બહુ થઈ ગયા. આખી એક પરિસ્થિતિની અંદર જો આપણે જો જોઈએ તો બેઝિકલી એટલા બધા પ્રોબ્લેમ્સ છે કે આપણે લોકો કઈ ધ્યાન રાખતા નથી. એક તો કન્સ્ટ્રક્શન વખતનું ધ્યાન ઓછું, મટીરિયલનું ખરાબ મટીરિયલ વાપર્યું હોય તો જુદું, ડિઝાઇનમાં ફોલ્ટ હોય તો એ, પાછા નેચરલ ડિઝાસ્ટર આવે તો એ, આ બધા ફેક્ટર થી બ્રિજો પડી રહ્યા છે. અતિવૃષ્ટિ થાય, વરસાદના પાણીમાં બધું ધોવાઈને બધું ફ્લડ આવતા હોય, ફ્લડ ની અંદર આખા બિલ્ડિંગ નો કાચમાળ બી આવતો હોય, પછી એની જોડે આખા ઝાડ આવતા હોય, આ બધું અથડાય છે. અને અથડાવાને કારણે બ્રિજ ધીરે ધીરે વીક પડે છે. બ્રિજ એક સિસ્ટમના ડિફેક્ટ થી પડતો નથી, મલ્ટી ફેક્ટર થાય છે. અને મલ્ટી ફેક્ટર જયારે થાય છે એટલે પછી બ્રિજ તૂટવાનું ચાલુ થાય છે. તમે વિચારો કે આ જે ગંભીરા બ્રિજ જે છે ખરેખર ગંભીરતાથી અને કોઈએ લીધો નથી બિચારીને, પણ એ બ્રિજને જો ગંભીરા નામથી ગંભીરા બ્રિજને ગંભીરતાથી જો લીધો તો આ પ્રશ્ન છે. જી ચોક્કસથી. મુકેશભાઈ જે અત્યારે વાત કરી પ્રિયવર્ધનભાઈએ પણ આપણી પણ વાત જે અધૂરી હતી, આ સિવાય જે ગંભીરા બ્રિજની વાત કરીએ તેની પહેલાં જે સ્થાનિક જે નેતાઓ છે તેમના દ્વારા પણ રજૂઆતો કરવામાં, પરંતુ જે અધિકારીઓ છે ત્યાં બેઠેલા આરએમબી વિભાગના તેમણે કોઈ કાર્યવાહી ન કરી. તેમણે ત્યારે અધિકારીઓની આપણે વાત કરીએ આમાં તો તે કેમ વાત નથી માની રહ્યા? ધારાસભ્યો રજૂઆતો કરે છે છતાં પણ વાત નથી માનતા, અને જ્યારે ગંભીર ઘટનાઓ બને છે ત્યારબાદ પછી કામે લાગી જવાનું. 2022 ને 2023 ના 2 લેટરો અમિતભાઈ ચાવડાએ મૂક્યા હતા સોશિયલ મીડિયામાં કે આ અમારી રજૂઆત કરેલી. જિલ્લા પંચાયતના સદસ્યએ પણ મૂક્યા હતા. મારું કેવું એવું છે કે એમના અધિકારીઓ છે ને, એમાંનો તો એક હજી બોલ્યો તો કે એક જ પડ્યું છે હજી પીસ, બધા નથી પડ્યા એમ, આવું જ બી ત્યાં બોલ્યા હતા. આ સ્ટેટમેન્ટ કેટલું નિંદનીય છે એમને નહીં ખબર હોય. હવે તમે કીધું કે અધિકારીઓ ગાંઠતા નથી, પાછું આમાં એવું નથી. તમે સમજો ત્યાંના સંસદ સભ્ય, ધારાસભ્ય એ લોકોને ના ખબર પડે, ખાલી અધિકારીને જ ખબર પડે. જવાબ આવવાનું તો બધાને હોય ને, આખરે તો એ માનવી જ છે અધિકારી. પણ અધિકારીને કીધું હોય હું કહું એને ટેન્ડર આપવાનું છે, આટલા ટકા વારીથી આપવાનું છે, અને નહીં તો તારી નોકરી નહીં રહે તો પેલો શું કરે બિચારો. એટલે આપણે અધિકારી ઉપર કહીએ છીએ, પણ આપણી જે પોલિટિકલ ઢાંચો છે ને એ પોલિટિકલ ઢાંચો ટકાવારી ઉપર ટકેલો, એના કારણે આ બધી વાતની જો અત્યારે હમણાં જે પ્રિયવર્ધનભાઈ પણ જણાવ્યું કે વિપક્ષ એ પ્રમાણમાં મોરચો કેમ નથી માંડતો, આ બધી વાતની ખબર છે. માત્ર જે આપણે વાત કરી કે લેટરો લખ્યા, પરંતુ યોગ્ય જે પ્રકારે મોરચો માંડવાનો વિરોધ પક્ષનું જે કામ હોય તે નથી થતું અત્યારે. આ પણ એક હકીકત છે. ના એ
તમારી વાત સાચી છે, ક્યાંક કોઈક જગ્યાએ એવું તો હશે, બાકી દરેક જગ્યાએ વરસાદની અંદર ચાલુ વરસાદમાં જે રોડ ખાડા પડી ગયા છે, ખાડામાં કમળ મૂક્યું કે છોડ વાવ્યો કે કઈ બીજું કર્યું, એવી યુક્તિઓ અજમાઈ લોકોનું ધ્યાન ખેંચાય કે સરકારનું ધ્યાન આવે એવા વિરોધ કરેલા છે વરસાદમાં પલળીને. અને હું બ્રિજીસની જે વાત કરું ને તો એમાં પ્રિયવર્ધન ભાઈ ઘણી સારી વાત કરી, પણ એક વાત ઉમેરું કે જે બ્રિજ ઉપર જે રોડ બનાવે છે ને, ડામર નાખે જે કઈ બનાવતા હોય, એટલીસ્ટ એ રોડ તો એરપોર્ટ જેવા હોવા જોઈએ. ગાંધીનગરમાં હોય છે ને સચિવાલયમાં એવા, એટલા માટે કે એમાં જયારે ખાડા પડે ને નાના નાના, એટલે જે ટ્રકો ને વાહનો જે જાય ને એ પછડાય છે, એટલે માર વાગે છે, તમે સમજો. એટલે બ્રિજ ઉપર તો એક્સ્ટ્રા ઓર્ડિનરી રોડ બનાવવો જોઈએ કે પસાર વાહન જલ્દી થઈ જાય અને બહુ સ્મૂથલી થઈ જાય. આ એક જરૂરી છે, એટલા માટે કે મેં પોતે અનુભવ્યું છે. તમે હાલ અત્યારે જુઓ ને તો તમે બગોદરા પછી સીધે રાજકોટ તરફ જાઓ, 2 બ્રિજ છે ને એક શરૂઆત કરી છે બને છે, એની વચ્ચેના બ્રિજમાં જે વાહનો જાય છે, અસંખ્ય વાહનોની લાઈનો, અને એ બ્રિજમાં આવડા મોટા મોટા ખાડા છે. હું હજી ગુરુ પૂનમના દાડે જ જઈને આવ્યો, તો મને એમ થાય છે કે કોઈને દેખાતું જ નથી, ત્યાંના કલેક્ટર હોય કે અધિકારી કોઈ દેખાય. હવે જો એ બ્રિજમાં કઈક દુર્ઘટના બને તો શું કરવાનું? એટલે ખરેખર જોવાની જરૂર શું છે કે દરેક માણસ આવે જાય છે, પણ દરેકને હવે એવું છે મારે શું. અને તમે વિરોધ પક્ષની વાત કરી, હમણાં અશ્વિનભાઈ એમ કે છે આમાં રાજનીતિ ના કરાય, પણ આમાં રાજનીતિ ના કરવી તો શું આપણે મંદિરા લેવા? તમે સમજો કે કઈને થાકે ને. હવે એ જમાનો નથી કે માનનીય સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ તેલનો ડબ્બા લઈને રસ્તા ઉપર આવી જતા હતા. હવે આખો સોશિયલ મીડિયાનો જમાનો છે. 1 મિનિટની અંદર મુખ્યમંત્રીને ખબર પડી જાય કે જુનાગઢના બ્રિજ પાસે શું થયું. આ એ યુગ ડિજિટલ યુગ છે. તો પછી મૂળ તો સરકારનું ધ્યાન ખેંચવા માટે એ જવાબ લઈએ અશ્વિનભાઈ જોડેથી. અશ્વિનભાઈ, બંનેની વાત આપણે સાંભળી. સોશિયલ મીડિયાનો જમાનો છે, ક્યાં કેવી સ્થિતિ છે તમામને ખબર છે, સાંસદને ખબર છે, નેતાને ખબર છે, ધારાસભ્યને ખબર છે. જનતા પણ રજૂઆતો કરીને થાકે છે, પરંતુ દર ચોમાસામાં એક જ સમસ્યા તેમને વેઠવાની, ટેક્સના પૈસા પાણીમાં, આ બધા સવાલો કરવાના. શા માટે આ બધું? હવે તો જે બ્રિજ બન્યા છે ત્યાં નીચે ઊભા રહેતા કે ત્યાંથી જતા પણ જનતા કદાચ ભય અનુભવે છે. આ પણ વાત કે જે જનતા જોડેથી સાંભળવા મળી છે, ક્યાં સુધી આ સાંભળવું પડશે? આજે તો એમ કહીશ કે ગુજરાતના દાદા જેને કહીએ છે એવા માનનીય મુખ્યમંત્રીશ્રીનો જન્મદિવસ છે, અને ખરેખર એમની પાસે ગુજરાતની અપેક્ષા છે, અને અપેક્ષા પ્રમાણે તેઓ કાર્ય કરે છે. એટલે એમને શુભેચ્છાની સાથે સાથે એમણે કરેલા કાર્યોની વાત કરું કે સંવેદનાથી ચોક્કસ પગલા ભરવાનો કોશિશ થાય છે. મૃદુ અને મક્કમ પગલા ભરાય છે. અનેકવિધ વિકાસના કામો ચાલુ હોવાના કારણે નવો બ્રિજ બનતો હોય ને જૂના બ્રિજ નહીં સાર સંભાળ ના લેવાય, આ બધા સમસ્યાઓ ઉભી થઈ છે. અનેક જે સારા કામ છે, પરંતુ રોડ રસ્તાની વાત કરીએ, જે ગયા ચોમાસામાં સારો રોડ હતો, ગયા ચોમાસામાં જે સારો રોડ હતો, ચોમાસા બાદ બનાવવામાં આવ્યો, ચોમાસામાં જે તૂટી ગયો, ત્યારબાદ સારો બનાવ્યો, બીજું ચોમાસું આવ્યું, અને જે હતી એવી ને એવી સ્થિતિ છે. વસ્ત્રાલથી નિકોલ જવાનો એક રસ્તો છે, ત્યાં દર ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ હોય છે. ત્યાં એક સ્કૂલ પણ આવેલી છે, છતાં પણ આ પ્રકારની જે સમસ્યાઓ છે, બાળકોને કેવી રીતે જવું પડે છે, એ કદાચ જોવું હોય તો ત્યાં જવું પડે. રોડ રસ્તાઓ વરસાદની અંદર હેવી રેઇન અને ઓવરલોડ વ્હીકલના કારણે બગડે છે અને તૂટે છે. એની નાગરિકોને તકલીફ થાય છે, અને આ તકલીફને સ્વીકારીને જે પણ કઈ ઘટનાઓ બને છે એ કોઈ પણ નાગરિક માટે તકલીફ થાય, એ માન્ય મુખ્યમંત્રીશ્રીને તકલીફ હોય અને આપણને સૌને તકલીફ હોય, પરંતુ એના સચોટ નિરાકરણ માટે તંત્ર કામ કરે છે. કલેક્ટરશ્રીઓ સામે આવ્યા છે. રોડ રસ્તાના ખરાબ કામો માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ જવાબદારીમાં મૂકીને એમની સાથે દંડનીય કાર્યવાહી કરવાની પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે. જનતા માત્ર આને માત્ર જનતા એક આશ્વાસન માને, જનતા આને માત્ર એક આશ્વાસન માને, કારણ કે વર્ષો પહેલા પણ જ્યારે સમસ્યા 2-3 વર્ષ પહેલાની વાત કરીએ, 2-3 વર્ષ પહેલાની વાત કરીએ ત્યારે પણ આ જ જવાબ હતા, અને દર ચોમાસામાં આ સમસ્યા વેઠવી પડે છે. એટલે માત્ર આશ્વાસન જ માનવાનું જનતાએ. એના ઘણા બધા રસ્તા છે. વ્હાઇટ ટોપિંગ કરીને અત્યારે જે જૂના રોડ ડામરના કારણે જે અત્યારે ખલાસ થઈ જતા હોય છે દર વર્ષે,
તો એક નવું કામ બ્રિજની વાત કરો, બ્રિજની. અને બ્રિજ ઓપનિંગ કરી જી. અને રોડ રસ્તા જેમ કે અત્યારે આપણે નેશનલ હાઈવે જે આપણા કોસ્ટલ હાઈવે જોઈએ છે આરસીસી ના બન્યા છે તો કોઈ પ્રોબ્લેમ નથી. આજે પણ તમે દમણ થી નીકળો તો દ્વારકા સુધી એકદમ સરસ રોડ છે, પરંતુ ડામરની ઇસ્યુ વર્ષોથી ક્યારે સુધરશે? બ્રિજની હાલત ક્યારે સુધરશે? એક સવાલ છે. અત્યારે નવા જે રોડ બની રહ્યા છે એમાં મોટા ભાગે આરસીસી વર્ક થાય છે. અત્યારે જે 6 લેન રોડ બની રહ્યા છે એ આરસીસી થાય છે, અને આરસીસી ના રોડ બનતા ચોક્કસથી નાગરિકોને હાલાકી નહીં પડે. કોર્પોરેશનની અંદર તો કોર્પોરેશન વિસ્તારમાં મોટા ભાગે હવે આપણે આરસીસી તરફ જઈએ જી છીએ. જી પ્રિયવર્ધનભાઈ, કોર્પોરેશનના બધા રોડ જે છે એ આપણે વ્હાઇટ ટોપિંગ કરી રહ્યા છીએ એટલે સમસ્યાઓ દૂર થશે. જી જી પ્રિયવર્ધનભાઈ, નાનકડો જવાબ જલ્દીથી. બ્રિજોની હાલતમાં અત્યારની જે પ્રકારની સ્થિતિ છે, આપ લાગે છે ભવિષ્યમાં આવી ઘટનાઓ જે બની રહી છે ક્યાંક જે સ્થિતિમાં સુધારો થશે? જલ્દીથી ટૂંકમાં ફટાફટ જવાબ. આપણે મુખ્ય વસ્તુ જો જોવામાં આવે તો નવા બ્રિજો હાલમાં બનાવવાને બદલે જૂના બ્રિજો વ્યવસ્થિત કરવા જોઈએ, એનું મેન્ટેનન્સ બરાબર થાય એ જોવું જોઈએ, અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે જોવાની સરકારની પહેલી ફરજ છે. અને આજે આટલા માણસો મરી ગયા, દર વર્ષે માણસો મરે છે, એના માટે જવાબદાર કોણ? એને 2-2 લાખ રૂપિયા આપીને જો એમની વાત પતાવવાતી હોય તો મને એ લાગે છે યોગ્ય પણ નથી. સરકારે એને સારું કોમ્પન્સેશન પણ આપવું જોઈએ, જેથી કરીને અને આનો બધો દંડ જે તે અધિકારીઓથી માંડીને જે જવાબદાર હોય એમની પાસેથી વસૂલવો જોઈએ. જી મુકેશભાઈ, હમણાં આપે જણાવ્યું કે રજૂઆત કરીને થાકી ગયા એટલે હથિયાર હેઠા નથી મૂકી દેવાના. જે અત્યારે વાત કરી પ્રિયવર્ધનભાઈએ પણ કે એવો મોરચો નથી જોવા મળતો, એવો વિરોધ પક્ષ નથી જોવા મળતો, એટલે ભવિષ્યમાં જે આ પ્રકારે નિરસ્તા ન દાખે જનતાના પ્રશ્નો માટે જે વિરોધ પક્ષ પાસેથી જનતા આશા રાખતી હોય છે તે જલ્દી વિરોધ પક્ષ પાસેથી જનતા આશા રાખે ને વિરોધ પક્ષને મત પણ આપવા જોઈએ. આ ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા મારી વાત તમે પૂરી સાંભળો. ભારતીય જનતા પાર્ટીના લોકો, પ્રવક્તાઓ, નેતાઓ બધા એમ કે તમે ગમે એટલા ફીફા ખાંડો, અમને મત પ્રજા આપે છે ને, એટલે પછી તો એનો મતલબ એવું છે પ્રજાને ખાડા મંજૂર છે, મોત મંજૂર છે, બ્રિજ પડે મંજૂર છે. એટલા માટે પ્રશ્ન ઉઠાવવામાં નિરસ્તા છે, મત નથી મળતા એટલે પ્રશ્ન તો અમે ઉઠાવીએ જ છીએ. એના તો દાખલા આપ્યા તમને કે દરેક જિલ્લે તાલુકે અમારા કાર્યકરો ફરે છે. પણ મારી પ્રજાને પણ વિનંતી છે કે તમારે પણ ગાડરિયા પ્રવાહની જેમ ન જવું મુકેશભાઈ, આ બધો વોટ્સઅપ ને કેમેરા ને બધું વાપરનારો વર્ગ ઓછો છે, અને જે અભણ વર્ગ છે ને 60% પબ્લિક ગામડાની છે, કોઈ બધું જોતું નથી. એટલે તમારે આવવું પડે અંદર ફિલ્ડ ઉપર. ચોક્કસથી તો ચર્ચા અહીંયા ઘણી બધી લાંબી થઈ શકે છે, પરંતુ ઘણા બધા સવાલો છે તેના જવાબ મળ્યા ન મળ્યા, કારણ કે રોડ રસ્તાની વાત છે, બ્રિજની વાત છે. દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય છે, એક ઘટના બને છે, તેમાંથી માંડ જે શાંત થયું હોય છે લોકોના માનસ પટલ પરથી, પરંતુ તરત જ બીજી એક એવી ઘટના બને છે કે ત્યાંથી અંદરથી તમામ લોકો કે જે તૂટી જતા હોય છે. ફરી એક વખત એવી ઘટના, અને ત્યારબાદ તંત્ર સફાળું જાગતું હોય છે. આ ક્યાં સુધી જોવું પડશે, આ ઘટનાક્રમ ક્યાં સુધી જોવો પડશે તે ચોક્કસથી જોવું રહેશે. ક્યારે સ્થિતિ સુધરશે એ પણ સવાલ બની રહ્યો છે. તો ચર્ચામાં જોડાયા અશ્વિનભાઈ, પ્રિયવર્ધનભાઈ અને મુકેશભાઈ, ત્રણેયનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, અત્યારે ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.